Hello, dear friends. Welcome to Gyan Setu Bridge Cross program arranged by Government of Gujarat and Samagra Shiksha Gandhinagar. My dear students, we shall discuss unit number 13 of your Gyan Setu book today. I hope you are all ready and you are eager to learn more and more. Before I start this session, I request you all, don't write any answer or anything during this session. You will have to complete all the answers after this session. Okay? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 13ની ચર્ચા કરીશું. આ સેશનની મધ્યમાં અથવા તો આ સેશન જ્યારે ચાલુ હોય ત્યારે તમારે કંઈ પણ લખવાનું નથી, માત્ર સમજવાનું છે અને જ્યારે આ સેશન પૂર્ણ થાય પછી જ તમારે બધા જવાબો છે એ તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર લખવાના છે અને એ જવાબો લખતી વખતે તમને ક્યાંય પણ મુશ્કેલી કે મૂંઝવણ થાય તો તમે તમારા વિષય શિક્ષકનો સંપર્ક કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ છીએ આપણા આજના યુનિટ નંબર 13ની. વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 13 તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 98 ઉપર. વિદ્યાર્થી મિત્રો, તમે ટાઇટલ જોઈ શકો છો, ક્લાસિફિકેશન. ક્લાસિફિકેશન એટલે વર્ગીકરણ. વર્ગીકરણ શબ્દથી આપ બધા પરિચિત છો જ. વિજ્ઞાનની અંદર, ગુજરાતીની અંદર અને બીજા અલગ અલગ વિષયની અંદર આપણે ઘણી વખત વર્ગીકરણ કરીએ છીએ. અંગ્રેજીની અંદર પણ વર્ગીકરણ થઈ શકે અને એના કેટલાક ઉદાહરણો અને સરસ મજાની એક્ટિવિટીઝ આજે આપણે જાણીશું. મિત્રો, જ્યારે આપણે ક્લાસિફિકેશન કરીએ છીએ ત્યારે આપણને અલગ અલગ હેડ વિશે, અલગ અલગ સબ્જેક્ટ વિશે આપણું જે જ્ઞાન કે જે અધૂરું છે એ સંપૂર્ણ થાય છે અને ક્યાંક આપણે જો સમજવામાં ભૂલ કરતા હોઈએ તો એ ભૂલ છે એ દૂર થાય છે. તો ચાલો, ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આજે આપણે અલગ અલગ હેડ, અલગ અલગ સબ્જેક્ટ વિશે આપણું જ્ઞાન છે એ વધારે ત્રાદશ કરવા માટેનો પ્રયત્ન કરીએ અને કેટલાય એવા નવા શબ્દો વિશે આપણે સૌ પરિચય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 98 ઉપર સરસ મજાની પ્રથમ નંબરની એક્ટિવિટી આપેલી છે. સૂચના આપેલી છે, નીચેનામાંથી અલગ પડતા શબ્દ ફરતે તમારે બોક્સ કરવાનું છે અને અહીંયા લિસ્ટ ઓફ વર્ડ્સ એ તમે જોઈ શકો છો. અ સિંગલ વર્ડ ઇઝ નોટ હાર્ડ. આમાંથી એક પણ શબ્દ અઘરો નથી અને તમારા જ્ઞાન બહારનો નથી. એટલે આ પ્રવૃત્તિ છે એ આપ ખૂબ સરળતાથી કરી શકો છો. લેટ મી રીડ ધ લિસ્ટ ઓફ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે પ્રથમ નંબરે જોઈ શકો છો મેંગો, બ્રિંજલ, એપલ, ઓરેન્જ. શું અલગ પડે છે એ વિચારવાનો પ્રયત્ન કરશો. નંબર 2, બ્લુ, બ્લેક, ડોગ, વ્હાઇટ. નંબર 3, પોટેટો, ઓનિયન, બનાના, ટોમેટો. નંબર 4, પેરટ, ફાધર, મધર, સિસ્ટર. એન્ડ નંબર 5, હેપી, એંગ્રી, સેડ, સ્કૂલ. તો જ્યારે આપણે આ લિસ્ટ વાંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે દરેકે દરેક લાઇનમાં એક જ શબ્દ અલગ પડતો છે. જવાબ તમારે જાતે જ નક્કી કરવાનો છે, પણ જવાબ નક્કી કરવા માટે હું એક હિન્ટ આપું છું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ નંબરના જે 4 શબ્દો છે એમાંથી અલગ પડતો શબ્દ વેજીટેબલ છે, જે તમારે શોધી લેવાનો છે. બીજા નંબરે એક પેટ એનિમલનું નામ અલગ પડતું છે, જે તમારે શોધીને જવાબ તરીકે લખવાનું છે. ત્રીજા નંબરે એક ફ્રૂટનું નામ છે કે જેના ફરતે તમારે બોક્સ કરવાનું છે, એ અલગ પડતો શબ્દ છે. ચોથા નંબરે એક બર્ડનું નામ છે કે જે લિસ્ટમાં અલગ પડતું છે અને પાંચમા નંબરે એક પ્લેસનું નામ છે કે જે બધા શબ્દોથી અલગ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને હિન્ટ મળી ગઈ છે અને તમે જવાબની ખૂબ નજીક પણ છો. એટલે અહીંયા આપેલું જે લિસ્ટ છે એમાંથી તમારે અલગ પડતો શબ્દ છે એ શોધી લેવાનો છે. જ્યારે આપણે એક અલગ પડતો શબ્દ શોધવામાં સફળતા મેળવીશું એટલે બાકીના જે શબ્દો છે એ એક જ કેટેગરીના છે. તો એ એક કેટેગરીના શબ્દો છે એનું આપણું જ્ઞાન છે એ થોડું વધારે મજબૂત થશે. જેમ કે જો એક ફ્રૂટનું નામ છે
તો 3 વેજીટેબલ્સ છે. યસ, એટલે એ 3 વેજીટેબલ વિશેનું આપણું જ્ઞાન છે એ ત્રાદશ થશે. ચાલો તો આગળની પ્રવૃત્તિ દ્વારા આપણે આપણું જ્ઞાન છે એને વધારે સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 98 ઉપર અહીંયા એક એક્ટિવિટી આપેલી છે. ખૂબ જ સરસ મજાની એક્ટિવિટી, થોડોક માનસિક શ્રમ માગી લે તેવી એક્ટિવિટી છે. તો અહીંયા એક્ટિવિટીની અંદર જે સૂચના આપેલી છે મિત્રો એ કંઈક આ પ્રમાણે છે. આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરવાનો છે. તમે સ્ક્રીન ઉપર જે ચિત્ર જોઈ શકો છો એના એક્ઝેક્ટ નીચે તમારી જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર એક કોઠો આપેલો છે, જે હમણાં હું આપને બતાવીશ. જરૂર પડે તમારે શબ્દકોશનો ઉપયોગ કરવાનો. એટલે કે અહીંયા જે લિસ્ટ ઓફ વર્ડ્સ આપેલા છે એને જો સમજવામાં આપને ક્યાંય પણ મુશ્કેલી પડે છે તો આપ આપણી ડિક્શનરીનો ઉપયોગ કરી શકો, અથવા તો આપ આપના મોટા ભાઈ બહેન અથવા તો વિષય શિક્ષકને પૂછી શકો. જોઈએ વિદ્યાર્થી મિત્રો કયા કયા સ્પેલિંગો આપેલા છે અહીંયા. બનાના, ગ્રેપ્સ, મેંગો, એપલ, વોટરમેલન, સુગરકેન, ગુઆવા, જાંબુ, લેડીઝ ફિંગર, કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરટ, બીટર ગોર્ડ, પોટેટોઝ, ઓનિયન, ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી, સ્વેટર, અમ્બ્રેલા, રેઇનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશનર. વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ ઋતુ દરમિયાન અલગ અલગ પ્રકારના પોશાક પહેરીએ છીએ, અલગ અલગ સમયે અલગ અલગ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને અલગ અલગ સમયે આપણે ચોક્કસ પ્રકારના ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીએ છીએ. આપણા માટે આ ખૂબ જ સરળ વસ્તુ છે કે આપણે ઉનાળા દરમિયાન શું કરીએ છીએ, શું ખાઈએ છીએ, શું પહેરીએ છીએ. એવી જ રીતે શિયાળામાં કઈ પ્રવૃત્તિ કરીએ છીએ, કેવા કપડાં પહેરીએ છીએ, કેવા પ્રકારના શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ કરીએ છીએ, અને એ જ રીતે ચોમાસામાં. તો આ જે શબ્દો આપેલા છે એને તમારે ઋતુ દરમિયાન તમે કયા કયા પ્રકારના ફેરફાર જોઈ શકો છો એના આધારે તમારે બોક્સની અંદર આ શબ્દોને ગોઠવવાના છે. અને હમણાં કહ્યું એ પ્રમાણે લિસ્ટમાંથી કોઈ શબ્દ છે એ જો અઘરો પડે તો આપ ડિક્શનરીનો ઉપયોગ કરી અને એ શબ્દોનો અર્થ જાણી શકો છો. તો જોઈએ કેવી રીતે આ શબ્દો છે એને તમારે ગોઠવવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા પેજ નંબર 99 ઉપર આપેલ એક સરસ મજાનો કોઠો, વિન્ટર, સમર, મોન્સૂન એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ રીતે તમારે સૌથી પહેલાં તો આ જેટલી પણ વસ્તુઓ આપેલું છે એનું ડિવિઝન કરવાનું છે અને એની સાથે સાથે whether they are fruits, whether they are vegetables, whether they are festivals or whether they are useful things. You have to decide and you have to put everything very properly. તમારે નક્કી કરવાનું છે અને દરેકે દરેક શબ્દ છે એને ચોક્કસ ખાનાની અંદર ગોઠવવાનો છે. આશા રાખું છું કે આપ આ કામ છે એ ખૂબ સરળતાથી કરી શકશો. ક્યાંય મુશ્કેલી કે મૂંઝવણ લાગે આપ આપના વિષય શિક્ષકની સહકાર લઈ શકો છો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, જોઈએ બીજી એક પ્રવૃત્તિ કે જે તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાના પેજ નંબર 99 પર આપેલી છે. The actions of farmer, a gardener and a tailor are mixed up. Separate them in the table. એટલે કે અહીંયા એક ખેડૂત, એક માળી અને એક દરજીની ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ મિક્સ થઈ ગઈ છે. તમારે એને બરાબર વાંચવાની છે, સમજવાની છે અને આપેલ ખાનાની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓને ગોઠવવાની છે. જે કામ દરજી કરે છે એને તમારે ટેલરના ખાનાની અંદર ગોઠવવાનું છે, જે કામ ફાર્મર કરે છે એને ફાર્મરના ખાનામાં ગોઠવવાનું છે અને બાકી રહેતી પ્રવૃત્તિઓ છે એને ગાર્ડનરના ખાનામાં ગોઠવવાની છે. અહીંયા જે શબ્દો આપેલા છે એમાંથી શરૂઆતના જે શબ્દો છે એને અરેન્જ કરવામાં હું આપની મદદ કરીશ. બાકીના જે શબ્દો છે એ તમારે જાતે જ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ નંબરનો શબ્દ તમે જોઈ શકો છો, પ્લાવ ધ ફિલ્ડ. અહીંયા જે શબ્દ આપેલો છે પ્લાવ ધ ફિલ્ડ્સ નહીં, પ્રિન્ટિંગ મિસ્ટેક્સ છે, ફિલ્ડ. તો અહીંયા જે ખેતર છે એને ખેડવાનું કામ કોણ કરે છે આપ આરામથી નક્કી કરી શકો છો.
નંબર 2, ડિગ્સ ધ લેન્ડ, જમીનની ખોદણી કરવી. નંબર 3, સોઝ ધ સીઝ, એટલે કે બીજ વાવવા અથવા તો બીજ રોપવા. મેજર ધ ક્લોથ્સ, કપડાને માપવું. કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ, કપડાને અલગ અલગ ભાગોની અંદર કાપવું. વિદ્યાર્થી મિત્રો, આ જે 5 શબ્દો છે એને આપણે અહીંયા ગોઠવીશું. બાકીના જે શબ્દો છે એ તમારે વાંચવાના છે, સમજવાના છે અને ચોક્કસ જગ્યાએ ગોઠવવાના છે. લેટ્સ સી. તો જોઈએ, પ્રથમ નંબરનો જે શબ્દ છે પ્લાવ ધ ફિલ્ડ. તો પ્લાવ ધ ફિલ્ડ કોણ કરે છે? ફાર્મર કરે છે. ત્યાર પછી જે ડિગ્સ ધ લેન્ડ, જમીનને થોડીક ખોદવાનું કામ કોણ કરે છે? ગાર્ડનર કરે છે, કારણ કે નાના નાના રોપા વાવવાના હોય. ટેલર છે, એની પ્રવૃત્તિ ત્રીજી છે કે કેમ? જોઈએ તો સોઝ ધ સીડ્સ છે, એ પણ કામ ફાર્મર કરે છે. ચોથા નંબરની પ્રવૃત્તિ છે મેઝર્સ ધ ક્લોથ, એ ટેલર કરે છે. ક્લોથ એટલે કપડું, જેનો સીધો સંબંધ દરજી સાથે છે. અને ત્યાર પછીનો જે પ્રવૃત્તિ આપેલી છે કટ્સ ધ ક્લોથ ઇન્ટુ મેની શેપ્સ, એ પણ ટેલર કરે છે. છે ને સરળ? તો આવી જ રીતે જે બાકીની પ્રવૃત્તિઓ વધી છે અને લિસ્ટમાં જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે એને તમારે અલગ અલગ ગોઠવવાની છે. ક્યાંય મિક્સઅપ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફાર્મરની પ્રવૃત્તિ ટેલર ન કરી લે અને ટેલરની પ્રવૃત્તિ ફાર્મર ન કરી લે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આવી ભૂલને ટાળવા માટે આપણને અંગ્રેજી શબ્દોનું જ્ઞાન હોવું આવશ્યક છે. અને જે જ્ઞાન ન હોય એ આપણે મેળવી શકીએ. એટલે બધા જ સ્પેલિંગો આપણને આવડવા જ જોઈએ અથવા તો આવડતા જ હશે એ અનિવાર્ય નથી. પણ જે સ્પેલિંગનું જ્ઞાન આપણને ન હોય એ સ્પેલિંગનું જ્ઞાન છે એ આપણે જો ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ ડિક્શનરીના માધ્યમથી અથવા તો શિક્ષકના માધ્યમથી, તો ચોક્કસથી આપણા જ્ઞાનની અંદર વધારો થાય. તો વિદ્યાર્થી મિત્રો, બાકીની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એને વાંચી અને યોગ્ય રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશો. આગળ વધીએ છીએ નેક્સ્ટ એક્ટિવિટી તરફ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે નેક્સ્ટ એક્ટિવિટી છે પેજ નંબર 100 ઉપર. તમારી શાળાના રિસેસ ટાઈમ દરમિયાન કોણ શું કરે છે તે લખો. અહીંયા સ્પષ્ટ વાત કરી છે તમારી શાળાના, મતલબ કે તમારી શાળાની અંદર જે પ્રવૃત્તિ થતી હોય અને અલગ અલગ લોકો અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય એ પ્રમાણે અહીંયા ગોઠવવાનું છે. નીચે આપેલ શબ્દ સમૂહનો ઉપયોગ કરી અને તમારે આ જે ખાના છે ત્યાં આગળ અલગ અલગ પ્રવૃત્તિને ગોઠવવાની છે. પ્રવૃત્તિઓ ઝડપથી આપણે વાંચી લઈએ. અહીંયાથી મારા જે જવાબો છે એ જ તમારા જવાબો હોઈ શકે એવું શક્ય નથી અને એટલા માટે આ પ્રવૃત્તિ પણ તમારે જાતે જ કરવાની છે. લેટ મી રીડ ધ એક્ટિવિટીઝ ફોર યુ. તો અહીંયા મિત્રો તમારા સામે તમે જોઈ શકો છો એક્ટિવિટીઝનું જે લિસ્ટ છે એ આપેલું છે. પ્લે કબડ્ડી, પ્લે લંગડી, સિંગ લાઉડલી, ક્લાઇમ્બ ઓન ધ ટ્રીઝ. વિદ્યાર્થી મિત્રો, ક્લાઇમ્બ ઓન ધ ટ્રીઝ એટલે ઝાડ ઉપર ચડી જવું. ગો હોમ, રીડ ન્યૂઝપેપર, રાઇટ હોમવર્ક, સર્વ મીલ. મિત્રો, સર્વ મીલ એટલે ભોજન પીરસવું. વોશ ધ ડિસીઝ, વોટર ધ પ્લાન્ટ્સ, ટોક વિથ વન અનધર, ક્લીન ધ પ્લેટફોર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી પ્રવૃત્તિ આપેલી છે જેને તમારે કાં તો તે બોયઝ કરે છે, કાં તો તે ગર્લ્સ કરે છે, અથવા તો ટીચર્સ, અથવા તો મિડ ડે મીલ હેલ્પર એટલે કે તમારા મધ્યાહન ભોજનમાં જે વ્યક્તિ આવે છે એ આ પ્રવૃત્તિ કરે છે. તમારે જાતે જ નક્કી કરવાનું છે. એવું બની શકે કે કોઈ એક શાળાની અંદર કબડ્ડી છે એ બોયઝ રમતા હોય તો બીજી શાળાની અંદર કબડ્ડી છે એ ગર્લ્સ પણ રમતી હોય. સાચું ને? અને એટલા માટે અહીંયાથી જે જવાબો હું તમને જો દર્શાવું તો એ જ જવાબો સાચા ગણી શકાય નહીં. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિઓ છે એ તમારે જાતે કરવાની છે. ઓકે? તો જ્યારે તમે આ પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે કોણ રિસેસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરે છે. આગળ વધીએ છીએ. ત્યાર પછીની એક્ટિવિટીઝની વાત કરીએ. અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચિત્રનો અભ્યાસ કરી ચૂક્યા છો.
ધોરણ 9ના પાઠ્યપુસ્તકની અંદર યુનિટ નંબર 2 અને યુનિટનું ટાઇટલ છે ડેન્ટલ હેલ્થ, જેના વિશે આપ સૌ અભ્યાસ કરી ગયા છો. હવે આપણું જે યુનિટનું ટાઇટલ છે એટલે કે આપણા જે જ્ઞાન સેતુ પુસ્તિકાના યુનિટ નંબર 13નું જે ટાઇટલ છે ક્લાસિફિકેશન, વર્ગીકરણ કરવું. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અલગ અલગ વસ્તુઓનું, અલગ અલગ જગ્યાઓનું, અલગ અલગ ફ્રૂટ્સ, અલગ અલગ વેજીટેબલ્સ વગેરેનું જ્યારે વર્ગીકરણ કરી રહ્યા હોઈએ ત્યારે એ શક્ય છે કે આપણા મોઢામાં રહેલા જે ટોટલ 32 દાંત એનું પણ વર્ગીકરણ કરીએ, અને એટલા માટે આ ચિત્રને સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે આપણા મોઢાની અંદર ટોટલ 32 દાંત હોય છે, 16 ઉપર અને 16 નીચે. 16ના પણ 2 ડિવિઝન એટલે કે 2 ભાગ છે, 8 ડાબી સાઈડ અને 8 જમણી સાઈડ. અને આ જે 8 દાંત છે એનું વર્ગીકરણ અહીંયા તમને ચિત્રમાં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, મોઢાની અંદર આપેલ જે દાંત છે એમાં પાછળના ભાગથી શરૂ કરીએ તો છેલ્લા નંબરથી શરૂ કરીએ તો છેલ્લાથી 3 એને આપણે મોલર્સ કહીએ છીએ. ચિત્રમાં દર્શાવેલું છે. મિત્રો, મોલર્સ એટલે દાઢ. ત્યાર પછી આગળના જે 2 દાંત છે એને આપણે પ્રીમોલર કહીએ છીએ, એટલે કે નાની દાઢ. ત્યાર પછી મિત્રો એના એક્ઝેક્ટ આગળનો એક દાંત છે એને આપણે કેનાઇન કહીએ છીએ, જે તીક્ષ્ણ દાંત કહીએ છીએ. અને એના એક્ઝેક્ટ આગળ આપેલા શરૂઆતના 2 દાંત જેને આપણે ઇન્સાઇસર કહીએ છીએ. તો છેલ્લા 3, 2, 1 અને 2 જ્યારે આપણે આનો સરવાળો કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે ડાબી બાજુના 8 દાંત, એવી જ રીતે જમણી બાજુ, એવી જ રીતે ઉપર ડાબી બાજુ અને એવી જ રીતે ઉપર જમણી બાજુ. થઈ ગયા ને 32 દાંત. વિદ્યાર્થી મિત્રો, મોઢામાં રહેલા જે 32 દાંત છે એનું અલગ અલગ ફંક્શન્સ છે અને એના આધારે આપણે એનું ક્લાસિફિકેશન કરીએ છીએ. હમણાં કહ્યું એ પ્રમાણે છેલ્લા જે 3 દાંત છે એને આપણે મોલર્સ કહીએ છીએ. સામાન્ય રીતે મોલર્સ એટલે કે દાઢ છે એનું કામ છે એ પદાર્થને બરાબર ચાવવાનું. એના એક્ઝેક્ટ આગળ આપેલા 2 પ્રીમોલર જેનું કામ છે પદાર્થને અધકચરું ચાવવાનું, અને એટલે કે અધકચરું ચાવ્યા પછી તે પાછળની બાજુએ જાય છે ખોરાક અને એને બરાબર ચાવવાનું કામ મોલર કરે છે. એના એક્ઝેક્ટ આગળ આપેલો એક દાંત જેને આપણે કેનાઇન કહીએ છીએ, જે તીક્ષ્ણ દાંત છે. સામાન્ય રીતે કેનાઇનનું કામ છે એ કંઈ પણ વસ્તુને ફાડવાનું અને એ પ્રમાણેની પ્રવૃત્તિ કેનાઇન કરે છે. અને ઇન્સાઇસર્સ કે જે સામાન્ય રીતે વસ્તુને પકડી અને કટ કરવાનું કામ કરે છે. તો આ રીતે અલગ અલગ દાંત એનું ફંક્શન અલગ અલગ છે અને એના આધારે આપણે એનું ક્લાસિફિકેશન કરીએ છીએ. તો ચાલો ક્લાસિફિકેશન સેક્શનની અંદર આપણે અલગ અલગ બીજી પ્રવૃત્તિઓ દ્વારા આપણું જ્ઞાન છે એને વધારે સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરીએ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો તમારી એક્ટિવિટીની અંદર એક ઇન્સ્ટ્રક્શન આપેલી છે, સ્ટડી ધ ડેન્ચર એન્ડ ક્લાસિફાય ધ વર્ડ્સ. અહીંયા આપેલા કેટલાક ડેન્ટલ હેલ્થને લગતા શબ્દો એને તમારે ડિવાઈડ કરવાના છે, એટલે કે એનું ડિવિઝન કરવાનું છે અથવા તો ક્લાસિફિકેશન કરવાનું છે. શબ્દો વાંચી અને આપણને નક્કી કરવાનું છે કે કાં તો એ ટાઈપ્સ ઓફ ટીથ એટલે કે એ દાંતના પ્રકાર છે, સિમ્પટોમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ દાંતને લગતી જે સમસ્યા થાય છે એના એ ઇન્ડિકેટર છે, અથવા તો ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ અથવા તો જે દાંતને જે લગતી જે સારવાર કરીએ છીએ એના લગતા આ શબ્દો છે. તો શબ્દો વાંચવાના છે મિત્રો અને આપણે એને ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. લેટ્સ સી, જોઈએ. પ્રથમ નંબરનો શબ્દ છે ડેસિડ્યુઅસ, તમે બધાએ સાંભળ્યું છે. ત્યાર પછી વ્હાઇટ સબસ્ટેન્સ, રિસ્ટોરેશન, મિલ્ક, પરમેનન્ટ, ડેન્ચર, ઇન્સાઇસર, કેનાઇન, બ્લેક સ્પોટ, મોલર, પ્રીમોલર. વી હેવ ધ લિસ્ટ ઓફ વર્ડ્સ. અહીંયા આપણી પાસે એક શબ્દોનું લિસ્ટ છે. જોઈએ મિત્રો ઝડપથી કઈ રીતે આ શબ્દો છે એનું ડિવિઝન થાય છે. તો ડેસિડ્યુઅસ એ ટાઈપ્સ ઓફ ટીથ છે. ત્યાર પછી મિત્રો વ્હાઇટ સબસ્ટેન્સ, સફેદ પદાર્થ કે જે આપણી કોઈ દાંતની સમસ્યા થાય તો ડૉક્ટર ત્યાં આગળ આપણને વ્હાઇટ સબસ્ટેન્સ પૂરે છે, એટલે એ ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સ કહી શકીશું. રિસ્ટોરેશન એટલે કે દાંતને પુનઃ બેસાડવા અથવા તો દાંતને ફરીથી એ જગ્યાએ સ્થાપિત કરવા, તો એ પણ ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ છે.
વિદ્યાર્થી મિત્રો, મિલ્ક છે એ ટાઈપ્સ ઓફ ટીથ છે, પરમેનન્ટ એ પણ ટાઈપ્સ ઓફ ટીથ છે, ડેન્ચર છે એક ચોકઠું જેને કહીએ છીએ તો આપણે એને દાંતના સબસ્ટિટ્યૂટ કહીએ એટલે આપણે એને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સ કહી શકીશું. ઇન્સાઇસર એ દાંતનો પ્રકાર છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કેનાઇન એ પણ દાંતનો પ્રકાર છે, હમણાં ચર્ચા કરી છે. બ્લેક સ્પોટ કાળો ડાઘો એ દાંતને લગતી સમસ્યાનું એક ચિહ્ન છે. મોલર અને પ્રીમોલર એ પણ તમે સમજી શકો છો એ પ્રમાણે ટાઈપ્સ ઓફ ટીથ છે. તો બરાબર ખ્યાલ આવી ગયો હશે હવે કે ટાઈપ્સ ઓફ ટીથ કોને કહીશું, સિમ્ટમ્સ ઓફ ટીથ પ્રોબ્લેમ કોને કહીશું અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સ કોને કહીશું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, એક ત્યાર પછીની પ્રવૃત્તિની વાત કરીશું. હિયર વી હેવ એન ઇન્સ્ટ્રક્શન. સોર્ટ આઉટ which actions and activities given in the left box match with the situation given the right box. Frame sentences as given in the example. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો તમારી અહીંયા જે બોક્સ આપેલું છે એની ડાબી બાજુએ અલગ અલગ એક્ટિવિટીઝ આપેલી છે અને એ એક્ટિવિટીઝને વાંચ્યા પછી તમારે એને ક્લાસિફાઈ કરવાની છે. કાં તો એ તમારી પિકનિક દરમિયાન થઈ હતી, અથવા તો માર્કેટ જતી વખતે થઈ હતી, અથવા તો મ્યુઝિયમમાં કરવામાં આવી હતી. અને એ વાંચ્યા પછી તમારે એનું ક્લાસિફિકેશન કરી અને સેન્ટેન્સ પણ ફ્રેમ કરવાના છે, જેનું એક ઉદાહરણ એ તમારા જ્ઞાન સેતુ પુસ્તિકાની અંદર આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, લેટ મી રીડ ધ એક્ટિવિટીઝ ફોર યુ. sang songs, bought clothes, played music, ate ice cream, played games, swam in water, saw ancient weapons, danced with friends, cooked food, went for boating, watched 3D film on solar system, went up the hill, enjoyed the corn collection, withdrew money from ATM, learn about history. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રવૃત્તિઓ આપેલી છે જેને તમારે 3 ભાગની અંદર વહેંચવાની છે અને સેન્ટેન્સ ફ્રેમ કરવાનો પ્રયત્ન કરવાનો છે. સાથે સાથે હું આપનું ધ્યાન દોરવા માગીશ કે ડાબી બાજુ જેટલી પણ પ્રવૃત્તિ આપેલી છે એની અંદર ઉપયોગ થયેલ જે વર્બ છે એ V2 છે. દેટ ઇઝ ધ પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે. એટલે આપણે જ્યારે સેન્ટેન્સ ફ્રેમ કરીએ ત્યારે ચોક્કસ સભાનતા સાથે ફ્રેમ કરીએ એ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેટલીક પ્રવૃત્તિઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, ત્યાર પછી બાકીની પ્રવૃત્તિઓ છે એ તમારે જાતે સમજવાની છે. જેમ કે અહીંયા આપણે પ્રથમ 3 ઉદાહરણ જોઈએ તો પ્રથમ નંબરની એક્ટિવિટીમાં sang songs, ગીતો ગાયા. તો ઓબ્વિયસલી વેન યુ વેર ઓન પિકનિક યુ sang songs, એટલે કે જ્યારે તમે પિકનિક ઉપર હતા ત્યારે તમે ગીત ગાયા હતા. તો આ પ્રમાણે વાક્ય બની શકે કે વેન આઈ વેન્ટ ઓન અ પિકનિક આઈ sang songs. એ જ રીતે બીજું વાક્ય વેન આઈ વેન્ટ ટુ ધ માર્કેટ આઈ બોટ ક્લોથ્સ. એવી જ રીતે ત્રીજી પ્રવૃત્તિની જગ્યાએ ચોથી આપણે પ્રવૃત્તિ સમજવાનો પ્રયત્ન કરીએ કે વેન આઈ વેન્ટ ટુ ધ માર્કેટ આઈ એટ આઈસ્ક્રીમ. અને એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો ખૂબ જ સરળ પ્રવૃત્તિઓનું લિસ્ટ એ તમારી સામે આપેલું છે. તમારે એનો અભ્યાસ કરવાનો છે અને અલગ અલગ રીતે એનું ક્લાસિફાઈ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો તમે જોયું એ પ્રમાણે જે લિસ્ટ ઓફ એક્ટિવિટીઝ આપેલી છે એને આપણે અલગ અલગ રીતે ક્લાસિફાઈ કરી અને અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ છે એને બનાવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ક્લાસિફિકેશન તો કરી લીધું, પણ માત્ર ક્લાસિફિકેશન કરવાથી આપણા જ્ઞાનની અંદર વધારો થશે નહીં. અને એટલા માટે આપણે ક્લાસિફિકેશનની સાથે સાથે ચોક્કસ પ્રકારના જે સેન્ટેન્સ છે એને પણ ફ્રેમ કરતાં આપણને આવડતું હોવું જોઈએ. સેન્ટેન્સ ફ્રેમિંગ કરવા માટેની ઘણી બધી અલગ અલગ પદ્ધતિઓ છે. જેમ કે વેન આઈ વેન્ટ ઓન પિકનિક આઈ sang songs. તમે આ રીતે વાક્ય બોલી શકો, અથવા તો આઈ sang songs વેન આઈ વોઝ ઓન પિકનિક. તો આ પ્રમાણે પણ તમે વાક્ય બોલી શકો. અને આ સિવાય પણ ગ્રામેટિકલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી અને તમે અલગ અલગ પ્રકારના સેન્ટેન્સ છે એને ફ્રેમ કરી શકો. જેમ કે આઈ withdrew money from ATM
વેન આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. એટલે કે જ્યારે હું માર્કેટમાં ગયો હતો ત્યારે મેં એટીએમમાંથી પૈસા ઉપાડ્યા. આઈ લર્ન્ટ મેની થિંગ્સ અબાઉટ હિસ્ટ્રી વેન આઈ વિઝિટેડ એન એન્શિયન્ટ મ્યુઝિયમ. એટલે કે જ્યારે મેં એક પ્રાચીન મ્યુઝિયમની મુલાકાત લીધી ત્યારે મને ઘણું એમ કે જાણવા મળ્યું. એવી જ રીતે અહીંયા આપેલું છે આઈ સ્વેમ ઇન વોટર વેન આઈ વોઝ ઓન પિકનિક. તો આ રીતે મિત્રો અલગ અલગ પ્રકારના સેન્ટેન્સીસ છે એ તમે ફ્રેમ કરી શકો. સેન્ટેન્સ ફ્રેમ કરતી વખતે ખાસ સમજવાનું છે કે આપણે સબ્જેક્ટ તરીકે જે આઈનો ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ તમે અન્ય બીજા જે સબ્જેક્ટનો પણ ઉપયોગ કરી શકો. જેમ કે સપોઝ કોઈ ફ્રેન્ડની વાત કરતા હોઈએ, હિતેશ છે એ જ્યારે પિકનિક ઉપર ગયો ત્યારે એને આઈસ્ક્રીમ ખાધો હતો, આપણે આવું બોલવું હોય તો હિતેશ એટ આઈસ્ક્રીમ વેન હી વોઝ ઓન પિકનિક. આ રીતે તમે સેન્ટેન્સ બોલી શકો છો. કોઈ પણ સબ્જેક્ટ હોય એની બાજુમાં આપણે V2 જ મૂકીએ છીએ. આ આપણે બધાએ ભૂલવું જોઈએ નહીં. અને એટલા માટે વેધર યુ યુઝ આઈ, હી, સી, ઇટ ઓર વી, યુ, દે, યુ કેન યુઝ V2 ઓફ ધી વર્બ. એટલે કે કર્તા તરીકે તમે કંઈ પણનો ઉપયોગ કરી શકો. બાજુમાં આપેલું જે ક્રિયાપદ છે એ ભૂતકાળનું જ રૂપ હોવું જોઈએ. અને તમે જોઈ શકો છો એ પ્રમાણે લિસ્ટની અંદર જેટલી પણ એક્ટિવિટીઝ આપેલી છે એની અંદર બધી જગ્યાએ V2ના ફોર્મ તૈયાર આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્લાસિફિકેશનની અલગ અલગ એક્ટિવિટીઝનું તમે જ્ઞાન મેળવ્યું. ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ છે એના વિશે આપે જાણ્યું. શરૂઆતમાં જ કહ્યું હતું એ પ્રમાણે ક્લાસિફિકેશનથી તે ચોક્કસ સબ્જેક્ટનું જે જ્ઞાન છે એ વધારે સ્પષ્ટ થાય છે. આ જ્ઞાન પુસ્તિકાની અંદર આપેલી અલગ અલગ જે પ્રવૃત્તિઓ છે એના દ્વારા આપણે જે સમજવાનો પ્રયત્ન કર્યો એનાથી ચોક્કસથી તમારા જ્ઞાનની અંદર વધારો થયો હશે. જ્યારે આપ અલગ અલગ એક્ટિવિટીઝના અંતે આપેલા જે ક્વેશ્ચન આન્સર્સ છે અથવા તો જે ચોક્કસ પ્રવૃત્તિઓ છે એને પૂર્ણ કરશો એટલે આપણા જ્ઞાનની અંદર હજુ પણ વધારો થશે. તમે ઘણું બધું વધારે જાણી શકશો. તો બધી જ પ્રવૃત્તિઓ છે એને વ્યવસ્થિત રીતે કરવા માટે આપ સૌને વિનંતી છે. ક્યાંય પણ મુશ્કેલી કે અડચણ લાગે તો ચોક્કસથી આપ આપના વિષય શિક્ષક અથવા તો મોટા ભાઈ બહેનનો સહકાર લેજો. તેઓ તમને આ કાર્યની અંદર ખૂબ સારી રીતે મદદ કરશે અને તમારું જે જ્ઞાન છે એની અંદર વધારો થશે. વિદ્યાર્થી મિત્રો, મળીશું આવતા યુનિટની અંદર એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બધા જ ઘરે રહેશો, સુરક્ષિત રહેજો. આભાર.